ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું એ પ્રમાણે નાઇટ્રોજનના કમ્પાઉન્ડ જોયા હતા, જેમ કે એમોનિયા છે, હાઇડ્રોજન છે, એની પ્રિપેરેશન, એના કેમિકલ પ્રોપર્ટીઝ, એનો યુઝ, આ બધું આપણે જોઈ ચૂક્યા છીએ નાઇટ્રોજન માટે. હવે એવી જ રીતના હવે આપણે ટોપિકમાં આગળ વધીએ તો ફોસ્ફરસ અને ફોસ્ફરસના ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ. તો સૌથી પહેલાં વાત કરીએ ફોસ્ફરસની. તો ફોસ્ફરસને પ્યોર ફોર્મમાં એના ખનિજમાંથી બહાર કેમ કાઢો, એને એ પ્રોસેસને આઇસોલેશન પ્રોસેસ કહેવાય છે. તો એ પ્રોસેસની વાત કરીએ તો સૌથી પહેલાં કેલ્શિયમ ફોસ્ફેટ એમાંથીને પ્યોર ફોસ્ફરસ રિમૂવ કરવા માટે સૌથી પહેલાં એની અંદર સિલિકા એડ કરવામાં આવે છે અને બેયને હીટ કરે છે, જેમાંથીને કેલ્શિયમ સિલિકેટ અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એવા બે કેમિકલ બને છે, પ્રોડક્ટ બને છે. અને એ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ છે એ P4O10 સ્વરૂપે એના ડાયમર સ્વરૂપે હોય છે. જ્યારના ફર્ધર એનું કાર્બન સાથે રિડક્શન કરવામાં આવે છે ત્યારના એમાંથીને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડમાંથી ઓક્સિજન રિમૂવ થઈ જાય છે અને વધે છે વ્હાઇટ ફોસ્ફરસ, જેને આપણે P4 તરીકે ઓળખી છીએ. આ ફોર્મમાં આપણે ફોસ્ફરસને પ્યોર કરી છીએ. પછી આપણે વાત કરીએ ફોસ્ફરસના અલગ અલગ અપર રૂપોની. તો આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છે એની. ફોસ્ફરસ છે એ વ્હાઇટ ફોસ્ફરસ ફોર્મમાં P4 ફોર્મમાં એ અવેલેબલ છે, જે એક વેક્સી સોલિડ છે, પાણીની અંદર અદ્રાવ્ય છે. જ્યારે હાઇડ્રોકાર્બન અથવા તો કાર્બનિક સોલ્વન્ટની અંદર એ સોલ્યુબલ છે, જેમ કે CS2 કાર્બન ડાયસલ્ફાઇડ. અને NaOH સાથે એ રિએક્શન કરી અને ફોસ્ફાઇન નામનો એક ગેસ બનાવે છે, જે પોઈઝનસ છે. અને એમાંથી કેમિલ્યુમિનેસન્સ મળે છે, એટલે મીન્સ કે તમે ડાર્કમાં એને રાખો તો એ ચમકે છે. આ એની રિએક્શન છે. ફોસ્ફરસ જ્યારે NaOH સાથે રિએક્શન થાય એક્વિયસ કન્ડિશનમાં, તો એમાંથી ફોસ્ફાઇન ગેસ રિલીઝ થાય છે, હાઈલી પોઈઝનસ ગેસ છે. પછી ફોસ્ફરસ જ્યારના ઓક્સિજન સાથે રિએક્શન કરે છે ત્યારના એમાંથી ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બને છે. પછી વાત કરીએ આપણે રેડ ફોસ્ફરસની. તો રેડ ફોસ્ફરસ છે એ વ્હાઇટ ફોસ્ફરસ કરતાં સ્ટેબલ છે, એ પોલિમેરિક છે નેચરમાં. અને જ્યારના વ્હાઇટ ફોસ્ફરસને 573 કેલ્વિને ગરમ કરવામાં આવે છે ત્યારના રેડ ફોસ્ફરસ બને છે. પછી વાત કરીએ બ્લેક ફોસ્ફરસની. તો બ્લેક ફોસ્ફરસ ફરીથી બે પ્રકારના હોય છે, આલ્ફા બ્લેક અને બીટા બ્લેક. તો આલ્ફા બ્લેક ફોસ્ફરસ બનાવવું હોય તો 803 કેલ્વિન 803 કેલ્વિને રેડ ફોસ્ફરસને ગરમ કરે ત્યારના બને છે. એ મોનોક્લિનિક પ્રકારના એના સ્ફટિક હોય છે, અથવા તો રોમ્બોહેડ્રલ પ્રકારના સ્ફટિક હોય છે આલ્ફા બ્લેક ફોસ્ફરસના, જેનું સબ્લિમેશન કરી શકાય છે. જ્યારે બીટા બ્લેક ફોસ્ફરસ આપણે જો બનાવવું હોય તો એ વ્હાઇટ ફોસ્ફરસમાંથી બને છે, જ્યારના એને 473 કેલ્વિને હીટ કરવામાં આવે છે હાઈ પ્રેશરે ત્યારે. પછી આપણે નેક્સ્ટ જે કમ્પાઉન્ડ જોવાના છીએ એ છે ફોસ્ફાઇન, જે પોઈઝનસ ગેસ છે એ આપણે જોવાના છીએ PH3. તો પહેલાં તો એને બનાવવા માટે કેલ્શિયમ ફોસ્ફાઇડ એની સાથે H2Oનું જ્યારના રિએક્શન કરે ત્યારના એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને ફોસ્ફાઇન ગેસ રિલીઝ થાય છે. આની પહેલાં આપણે જ્યારના હોમ્સ સિગ્નલની વાત કરી હતી, શિપમાંથીને જો જ્યારના સિગ્નલ મોકલો હોય ત્યારના કેલ્શિયમ ફોસ્ફાઇડના બેરલ રાખ્યા હોય, એમાં એક નાનો હોલ ક્રિએટ કરી અને એને દરિયામાં નાખી દે છે અને દરિયાનું પાણી અંદર જાય ત્યારના અંદરથી ફોસ્ફાઇન ગેસ રિલીઝ થાય છે અને એ લાંબા ટાઈમ સુધી સળગી શકે છે. આવી આપણે અગાઉ વાત થઈ ગઈ છે. તો એ જ સેમ રિએક્શન આપેલી છે. કેલ્શિયમ ફોસ્ફાઇડના બેરલ રાખેલા હોય શિપ ઉપર, એમાં કાણું પાડી અને પાણી જેમ જેમ અંદર જતું જાય એમ ફોસ્ફાઇન વધારે ને વધારે પ્રોડ્યુસ થતો રહેશે અને એને સળગાવો એટલે લાંબા ટાઈમ સુધી એના ધુમાડા બહાર નીકળે રાખે. એવી જ રીતના કેલ્શિયમ ફોસ્ફાઇડનું જ્યારે HCl સાથે રિએક્શન થાય છે ત્યારના પણ ફોસ્ફાઇન ગેસ જ રિલીઝ થાય છે, ખાલી જે એની બાય પ્રોડક્ટ છે એમાં કેલ્શિયમ ક્લોરાઇડ ફોર્મમાં રિલીઝ થાય છે.
જ્યારના એ પ્યોર ફોર્મમાં હોય છે ફોસ્ફાઇન, આની પણ આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે ફોસ્ફાઇન જ્યારના પ્યોર ફોર્મમાં હોય છે ત્યારના એ સળગતો નથી, એ નોન ઇન્ફ્લેમેબલ છે. પણ જ્યારના અંદર P4 કે P2H4ના ઇમ્પ્યુરિટી અંદર પ્રેઝન્ટ હોય તો એ સળગી શકે છે. જો એને પ્યુરિફાય કરવું હોય ફોસ્ફાઇન ગેસને તો એને HI ઉપર એબ્ઝોર્બ કરાવવામાં આવે છે, કારણ કે ફોસ્ફાઇન ગેસ છે એ HI સાથે રિએક્શન કરી શકે છે અને એમાંથી ને બને છે PH4I, કારણ કે PH3 પ્લસ HI બે ભેગા કરો તો એમાંથી PH4I બને. શું કામ? કારણ કે ફોસ્ફાઇન છે એ વીકલી બેઝિક છે. જેમ એમોનિયા બેઝિક છે એમ ફોસ્ફાઇન પણ બેઝિક છે, પણ બેઝિસિટી ઓછી છે. તો ફોસ્ફાઇન બેઝિક છે, HI છે એસિડિક છે, તો PH3 અને HI બે રિએક્ટ થઈ જશે એસિડ બેઝ હોવાના કારણે અને એમાંથી બનશે PH4I. હવે ફર્ધર જ્યારના એનું KOH સાથે રિએક્શન થાય છે ત્યારના એમાંથીને પ્યોર ફોસ્ફાઇન રિલીઝ થાય છે. એટલે જ્યારે ઇમ્પ્યોર ફોસ્ફાઇન હોય ત્યારના સૌથી પહેલાં એને પાસ કરવામાં આવે છે HI ઉપરથીના, પછી એમાં ઉમેરવામાં આવે છે KOH અને પછી એમાંથીને જે ગેસ રિલીઝ થાય છે એ PH3 પ્યોર હોય છે. જ્યારના નાઇટ્રિક એસિડ, ક્લોરિન અથવા બ્રોમિનના કોન્ટેક્ટમાં આવે છે ફોસ્ફાઇન ગેસ ત્યારના એ એક્સપ્લોડ થઈ શકે છે, કારણ કે નાઇટ્રિક એસિડ છે એ પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, ક્લોરિન છે, બ્રોમિન છે એ પણ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. એટલે આના કોન્ટેક્ટમાં આવતા ફોસ્ફાઇન છે એ એક્સપ્લોડ થઈ શકે છે. અને જ્યારના એનું વોટર સાથે રિએક્શન થાય છે, પાણી સાથે રિએક્શન થાય છે ત્યારના એમાંથી રેડ ફોસ્ફરસ અને હાઇડ્રોજન ગેસ રિલીઝ થાય છે. આપણે કોપર સલ્ફેટ સાથે રિએક્શનની વાત કરીએ ફોસ્ફાઇનની, તો જ્યારના કોપર સલ્ફેટ ફોસ્ફાઇન સાથે રિએક્શન થાય છે, જેમાં અહીંયા બતાવ્યું છે તો એમાં કોપરના ફોસ્ફાઇડ બને છે અને H2SO4 રિલીઝ થાય છે. એવી જ રીતના મર્ક્યુરી ક્લોરાઇડ સાથે રિએક્શન કરે છે ત્યારના એમાંથીને મર્ક્યુરી ફોસ્ફાઇડ બને છે. એટલે તમે એમ કહી શકો કે કોઈ પણ સોલ્ટ હશે મેટલનો, તો એનો જ્યારના ફોસ્ફાઇન સાથે રિએક્શન થાય છે તો એવી શક્યતાઓ છે કે એ રિસ્પેક્ટિવ મેટલના ફોસ્ફાઇડ બનાવી શકે છે. પછી આપણે નેક્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ કેમિકલ છે ફોસ્ફરસનો એ છે PCl3, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. તો પહેલાં તો એને બનાવવા માટે આપણે ફોસ્ફરસને સિમ્પલી ક્લોરિન સાથે રિએક્ટ કરવામાં આવે છે તો એમાંથીને PCl3 બને છે. આમાં ધ્યાન એ રાખવાનું હોય કે ફોસ્ફરસને ક્લોરિન સાથે જે રિએક્શન આપણે કર્યું એમાં ક્લોરિનનો જે અવેલેબિલિટી છે એ લિમિટેડ હોય છે, ઓછા પ્રમાણમાં ક્લોરિન રાખવામાં આવે છે તો જ એમાંથી PCl3 બને છે. બીજી જે મેથડ છે એમાં છે SOCl2. SOCl2 સાથે જ્યારના વ્હાઇટ ફોસ્ફરસનું રિએક્શન થાય છે ત્યારના એમાંથીને પણ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ બને છે અને SO2 અને H2Cl2 એવા બે બાય પ્રોડક્ટ રિલીઝ થાય છે. હવે PCl3ની જ્યારના આપણે મોઇસ્ચર સાથે રિએક્શન થાય ત્યારના એમાંથીને ફોસ્ફરસ એસિડ બને છે અને HCl રિલીઝ થાય છે. હવે PCl3નું જે સૌથી ઇમ્પોર્ટન્ટ કામ છે એ એઝ અ ક્લોરિનેટિંગ એજન્ટ છે. એ ક્લોરિનેશન માટે ઉપયોગી છે. કોઈપણ જગ્યાએ OHને રિપ્લેસ કરીને Cl એડ કરવું હોય તો એમાં PCl3નો ઉપયોગ થઈ શકે છે. જેમ કે આપણે એસિટિક એસિડ છે તો એસિટિક એસિડમાં OH હોય, એનું PCl3 સાથે રિએક્શન થાય તો એમાંથીને એસિડ ક્લોરાઇડ બને છે, OH રિપ્લેસ થઈ જાય છે એસિડનો અને એમાંથીને Cl બને છે. પણ આમાં ધ્યાન રાખવાની વાત એ છે કે PCl3 પાસે 3 ક્લોરિન એટમ છે તો એ 3 ક્લોરિન એટમને રિપ્લેસ કરી અને સામેવાળા મોલિક્યુલની અંદર Cl એટેચ કરી શકે છે અને એમાંથીને 3 મોલિક્યુલ CH3COCl તમે આમાં જોઈ શકો છો કે બને છે. એટલે મીન્સ કે PCl3ના 3 ક્લોરિનનું એડિશન થઈ શકે છે. એવી જ રીતના ઇથેનોલ છે એનું પણ જ્યારના PCl3 સાથે રિએક્શન થાય છે ત્યારના પણ સેમ એવી જ રીતના પ્રોડક્ટ જનરેટ થાય છે અને ફોસ્ફરસ એસિડ બને છે.
નેક્સ્ટ આપણે જોશું PCl5 ફોસ્ફરસ પેન્ટોક્લોરાઇડ. તો આમાં અને PCl3 બનાવવામાં એક જે ચેન્જ છે એ છે આમાં હવે ક્લોરિનનું પ્રમાણ આપણે એક્સેસ લેશું. ઝાઝા પ્રમાણમાં આપણે ક્લોરિન લેશું તો એમાંથી PCl5 જનરેટ થશે. અને બીજી જે રિએક્શન આપણે જોશું એ છે SO2Cl2. આની પહેલાં જે એના PCl3 બનાવ્યું હતું આપણે ત્યાંના વ્હાઇટ ફોસ્ફરસ જ હતું, પણ ત્યાં SOCl2 સાથે આપણે રિએક્શન કર્યું હતું થાયોનાઇલ ક્લોરાઇડ સાથે. અહીંયા સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ આપણે લીધો છે SO2Cl2, એક ઓક્સિજન વધારાનો છે, અને એમાંથીને બને છે PCl5 અને 10 મોલિક્યુલ SO2ના રિલીઝ થાય છે. જ્યારના મોઇસ્ચર સાથેની રિએક્શનની વાત કરીએ આપણે તો PCl5 જ્યારના વોટર સાથે રિએક્ટ થાય ત્યારના એમાંથી ફોસ્ફરસ ઓક્ઝીક્લોરાઇડ બને છે અને HCl રિમૂવ થાય છે. અને આ ફોસ્ફરસ ઓક્ઝીક્લોરાઇડ જ્યારના ફર્ધર ઝાઝા એમાઉન્ટમાં H2O સાથે રિએક્શન કરે ત્યારના ફરીથીને HCl જનરેટ થાય છે અને ફોસ્ફોરિક એસિડ H3PO4 ફોસ્ફોરિક એસિડ છેલ્લી પ્રોડક્ટ એ રિલીઝ થશે જ્યારના એક્સેસ ક્વોન્ટિટીમાં મોઇસ્ચર PCl5 સાથે રિએક્શન થાય છે ત્યારે. મેટલ સાથેની વાત કરીએ તો મેટલ સાથે એ ક્લોરાઇડ બનાવે છે. સિલ્વર સાથે રિએક્શન કરશો તો PCl5માંથીને એ બનાવશે AgCl અને PCl3 રિલીઝ કરશે. એવી જ રીતના SN ટીન સાથે PCl5નું રિએક્શન થાય તો એમાંથી SnCl4 બને છે અને PCl3 રિલીઝ થાય છે. અને PCl5ની હજી એક વાત કરું તો PCl5 પણ PCl3ની જેમ જ એક બહુ સરસ ક્લોરિનેટિંગ એજન્ટ છે. ખાલી ફેર એટલો જ છે કે જે PCl3માં 3 ક્લોરિન એટમ રિપ્લેસ થતા હતા, PCl3 પાસે 3 ક્લોરિન એટમ હોય તો સામેવાળા 3 OHનું રિપ્લેસમેન્ટ ક્લોરિન વડે એ કરી શકતો હતો એક મોલિક્યુલ. પણ PCl5માં ભલે આની પાસે 5 ક્લોરિન એટમ છે પણ એ પોતાનો એક જ ક્લોરિન OHના રિપ્લેસમેન્ટ માટે આપશે, બાકીના ક્લોરિન POCl3 અને HCl એઝ અ બાય પ્રોડક્ટ રિમૂવ કરવા માટે આપી દેશે. એટલે ટૂંકમાં એક જ મોલિક્યુલમાં OHનું રિપ્લેસમેન્ટ આ કરી શકે છે PCl5. બાકી PCl5 પણ PCl3ની જેમ જ એક બહુ સરસ ક્લોરિનેટિંગ એજન્ટ છે. તો આ હતા આપણા ગ્રુપ નંબર 15. અહીંયા આપણું ગ્રુપ નંબર 15 કમ્પ્લીટ થાય છે અને હવે આપણે સ્ટાર્ટ કરશું એ છે ગ્રુપ નંબર 16, જેને આપણે ચાલ્કોજન ફેમિલી અથવા તો ઓક્સિજન ફેમિલી તરીકે ઓળખી છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ આ ફેમિલીના મેમ્બર્સની અને એના ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનની. તો સૌથી પહેલો મેમ્બર આનો છે ઓક્સિજન, પછી સલ્ફર, પછી સિલેનિયમ, પછી ટેલ્યુરિયમ અને છેલ્લે પોલોનિયમ. ઓક્સિજનની વાત કરીએ તો એનું કોન્ફિગરેશન 1s2, 2s2, 2p4 હોય છે. એવી જ રીતના જેમ જેમ તમે ઉપરથી નીચેની તરફ પિરિયોડિક ટેબલમાં જાશો એમ એક નંબર ઓફ શેલ વધતા જશે. 2p4ની જગ્યાએ 3p4 થઈ જશે, પછી 4p4, 5p4, 6p4. આ બધાની અંદર તમે એમ જોઈ શકો છો કે આઉટર મોસ્ટ શેલની અંદર 6 ઇલેક્ટ્રોન છે. આઉટર મોસ્ટ શેલમાં 6 ઇલેક્ટ્રોન છે એટલા માટે આની જે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 6 છે અને વેલેન્સી છે એ 2 છે, કારણ કે આમાં 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. કોઈક બીજા પાસેથી પોતે 2 ઇલેક્ટ્રોન લેશે અને એ પોતાની ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે એને સરળતા રહેશે. જ્યારના આપણે વાત કરીએ એના સ્ટ્રક્ચરની અને એની ફિઝિકલ પ્રોપર્ટીની, તો સૌથી પહેલાં આપણે ફિઝિકલ પ્રોપર્ટીથીને જ શરૂ કરીએ. તો ફિઝિકલ પ્રોપર્ટીમાં જે સૌથી પહેલી ફિઝિકલ પ્રોપર્ટી જોઈએ છીએ એ છે ફિઝિકલ સ્ટેટ. ફિઝિકલ સ્ટેટ એટલે એની અવસ્થા. તો આમાં તમે જોઈ શકો છો ફિગરમાં કે ઓક્સિજન છે એ ગેસિયસ સ્વરૂપે છે. એ ગેસિયસ સ્વરૂપે છે એટલે એને ટ્રાન્સપોરન્ટ બોટલની અંદર બતાવવામાં આવેલું છે. બાકી સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ એ બધા સોલિડ છે. પોલોનિયમ આમાં એટલા માટે નથી આપ્યો કે એ રેડિયો એક્ટિવ છે અને એ બહુ ઓછી ક્વોન્ટિટીમાં એ જોવા મળે છે. પછી નેક્સ્ટ જે ફિઝિકલ પ્રોપર્ટી છે એ છે એટોમિક રેડિયસની.
તો એટોમિક રેડિયસની વાત કરીએ તો જેમ જેમ આપણે ઉપરથી નીચેની તરફ આવર્ત કોષ્ટકમાં જઈએ એમ એની સાઇઝ વધતી જાય એટમની. એનું કારણ એ છે કે શરૂઆતમાં નંબર ઓફ શેલ 2 જ હતા. ઓક્સિજનમાં 2s2p4 એટલે સેકન્ડ નંબરમાં શેલમાં એટમ કમ્પ્લીટ થઈ જાય છે. જ્યારે પછી તમે સલ્ફરમાં જશો તો થર્ડ શેલ આવશે, પછી ફોર્થ, એટલે નંબર ઓફ શેલ વધતા જશે. નંબર ઓફ ગુજરાતીમાં આપણે એને કક્ષાઓ કહેતા હોય. જેમ જેમ કક્ષાઓ વધે એમ એની ત્રિજ્યા વધશે, રેડિયસ વધશે એટમનો, અને એને લીધે સાઇઝ વધતી જશે. એટલે ઓક્સિજન સૌથી નાનો છે, અને જેમ જેમ તમે ઉપરથી નીચેની તરફ પિરિયોડિક ટેબલમાં જશો આ ગ્રુપમાં, એમ એમ એટમ મોટો થતો જશે. એટલે પોલોનિયમ છે એ સૌથી મોટો એલિમેન્ટ આ ગ્રુપનો છે. પછી મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટના ટ્રેન્ડની વાત કરીએ તો જેમ જેમ સાઇઝ વધે એમ વાન્ડરવાલ આકર્ષણ બળ વધે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે વાન્ડરવાલ આકર્ષણ બળ કોની સાથે વધે તો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન સાથે વધે અને સાઇઝ સાથે વધે. એટલે મીન્સ કે સરફેસ એરિયા, સાઇઝ કરતાં પણ સરફેસ એરિયા સાથે વધે. તો આપણે જાણીએ છીએ કે ઓક્સિજન નાનો છે તો એની સરફેસ એરિયા ઓછી હશે, તો એનું વાન્ડરવાલ આકર્ષણ બળ પણ ઓછું હોય. જ્યારે જેમ જેમ નીચેની તરફ જશો એમ વાન્ડરવાલ આકર્ષણ બળ ધીમે ધીમે વધતું જશે. એટલે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ ધીમે ધીમે વધતા દેખાશે તમને ટેલ્યુરિયમ સુધી. એવી જ રીતના બોઇલિંગ પોઈન્ટમાં પણ તમે જોઈ શકો છો કે એ વધતા જશે. પછી ટેલ્યુરિયમથી પોલોનિયમ તરફ જતાં એમાં ઘટાડો થાય છે. આ એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં એ ઘટાડો જોવા મળે છે, અને એનું કારણ છે એફ ઓર્બિટલની સ્ક્રીનિંગ અસરને લીધે આ જોવા મળે છે. બાકી બધા જની અંદર એ ઉપરથી નીચેની તરફ જતાં સાઇઝની સાથે મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટમાં સતત વધારો થતો રહે છે. પછી આપણે નેક્સ્ટ જે ફિઝિકલ પ્રોપર્ટીની વાત કરવાના છીએ એ છે આયોનીકરણ ઉર્જા, એટલે કે આયોનાઇઝેશન એનર્જી. તો આયોનાઇઝેશન એનર્જી ટોપ ટુ બોટમ હંમેશા ઘટે. એનું કારણ છે કે સાઇઝ વધતી જાય છે. સાઇઝ વધે છે એટલે જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એ સતત ન્યુક્લિયસથી દૂર અને દૂર જ ગોઠવાતા જાય છે. જેમ જેમ દૂર ગોઠવાતા જશે એમ એને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જામાં પણ ઘટાડો થાય. કારણ કે ન્યુક્લિયસ હવે એટલું જોરથીને નથી ખેંચી શકતો બહારના ઇલેક્ટ્રોનને, એટલે થોડીક જ એનર્જી આપે છતાં પણ ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય છે. એટલા માટે ઓક્સિજન જે સૌથી નાનો એટમ છે એમાં ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે ડિસ્ટન્સ ઓછો છે, તો એમાં એનર્જી સૌથી ઝાઝી આપવી પડે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, જે તમે અહીંયા આયનીકરણ ઉર્જામાં આ જગ્યાએ જોઈ શકો છો. સૌથી પહેલાં 1314 આ ઓક્સિજન માટેની આયનીકરણ ઉર્જા છે એ સૌથી હાઈએસ્ટ છે. પછી બીજા નંબરે છે સલ્ફર જે 1000 છે, પછી સિલેનિયમ 941, પછી 869 અને સૌથી છેલ્લે પોલોનિયમ 812. એટલે કે એની અંદર સૌથી ઓછી ઉર્જા આપશો તો પણ એ પોતાનો ઇલેક્ટ્રોન દૂર કરી શકે છે, કારણ કે એમાં ન્યુક્લિયસ અને બહારના ઇલેક્ટ્રોન વચ્ચેનો જે ડિસ્ટન્સ છે એ ઝાઝો છે, આકર્ષણ ઓછું છે બંને વચ્ચે, ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે, એટલે આરામથીને પોતાનો ઇલેક્ટ્રોન મુક્ત કરી દે છે. પછી વાત કરીએ એની વિદ્યુત ઋણતાની. તો જેમ આપણે ઉપરથી નીચેની તરફ આવર્ત કોષ્ટકમાં પિરિયોડિક ટેબલમાં ટ્રાવેલ કરીએ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં સતત ઘટાડો થતો જશે. કારણ કે શરૂઆતમાં ઓક્સિજન છે એ નોન મેટલ છે, પછી જેમ જેમ તમે નીચેની તરફ પિરિયોડિક ટેબલમાં જશો એમ મેટાલિક ગુણધર્મો, મેટાલિક કેરેક્ટરિસ્ટિક વધતી જશે. એટલા માટે ઇલેક્ટ્રોનેગેટિવિટીમાં ઘટાડો થતો જાય, કારણ કે મેટાલિક કેરેક્ટર વધતો જાય છે. પછી વાત કરીએ ઇલેક્ટ્રોન એફિનિટીની. તો ઇલેક્ટ્રોન એફિનિટીમાં અહીંયા ફેરફાર એક જોવા મળશે. અહીંયા એક અપવાદ છે. અપવાદ એ છે કે ઓક્સિજનવાળી સિરીઝ જે છે એમાં ઓક્સિજનથી સલ્ફર, પછી સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ તરફ જેમ જેમ નીચે જાય એમ ઇલેક્ટ્રોન ઉમેરવા માટે જે
ઉર્જામાં ફેરફાર થાય છે એ સતત ઘટતો હોવો જોઈએ. એમાં જે ઋણ વેલ્યુ છે, નેગેટિવ વેલ્યુ છે ઉર્જાની, ઇલેક્ટ્રોન તમે ઉમેરો કોઈ એટમની અંદર તો એમાં જે એનર્જીમાં ફેરફાર થાય છે, અહીંયા ઋણ ઉર્જા બતાવે છે. ઋણ મીન્સ કે એ એક્ઝોથર્મિક છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોન ઉમેરાશે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આ ગ્રુપ માટે, ગ્રુપ નંબર 16 માટે. તો આ ઉષ્માક્ષેપક જે મૂલ્ય છે એમાં સતત ઘટાડો થતો જાય છે. જેમ તમે આમાં જોઈ શકો છો કે સલ્ફર છે એમાં -200 વેલ્યુ છે એટલે જાજો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જ્યારે સિલેનિયમ છે એ -195 છે એટલે એના સલ્ફર કરતાં ઓછી ઉષ્માક્ષેપક પ્રક્રિયાથીને ઇલેક્ટ્રોન ઉમેરાશે. પછી એવી જ રીતના ટેલ્યુરિયમ અને છેલ્લે પોલોનિયમ. તો સતત ઋણ વેલ્યુમાં ઘટાડો થતો જાય છે. પણ આમાં એક અપવાદ એ છે કે ઓક્સિજન જે છે એમાં એનું કારણ એ છે કે ઓક્સિજન છે એ નાનો એટમ છે. ઓક્સિજન નાનો એટમ છે એટલે જ્યારના ઇલેક્ટ્રોન ઉમેરવાનો થાય એની અંદર તો એમાં ઓલરેડી એના નાના કદમાં બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હાજર છે. એટલે હવે વધારાનો હજી એક ઇલેક્ટ્રોન ઉમેરવું હોય તો એમાં રિપલ્શન જોવા મળે, અપાકર્ષણ જોવા મળે. એટલો ઝડપથીને એ ઇલેક્ટ્રોન ઉમેરાશે નહીં. એટલે આની ઉષ્માક્ષેપક વેલ્યુ છે, જે એક્ઝોથર્મિક જે વેલ્યુ છે એ ઓછી હશે બીજા બધાની સાપેક્ષમાં. જ્યારે એની નીચેનો જે એલિમેન્ટ છે સલ્ફર, એ મોટો એલિમેન્ટ છે. મોટો એલિમેન્ટ છે જે બાહ્યતમ કક્ષામાં જે આઉટરમોસ્ટ શેલમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, એ 6 ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર દૂર ગોઠવાયેલા હશે. એટલે હવે જે નવો ઇલેક્ટ્રોન આવે છે બહારથીને એને અપાકર્ષણ ઓછું થશે, રિપલ્શન એમાં ઓછું થશે. 6 ઇલેક્ટ્રોન અને નવા આવવાવાળા ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન ઓછું થશે. એટલા માટે ઇલેક્ટ્રોન ઝડપથી એડ થઈ શકે છે. તો આ એક અપવાદ ઇલેક્ટ્રોન એફિનિટીમાં જોવા મળે છે, જેમાં ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન એટલો સરળતાથી ઉમેરાતો નથી, જેને લીધે એની એક્ઝોથર્મિસિટી ઓછી છે. મીન્સ કે એની જે નેગેટિવ વેલ્યુ છે એનર્જીની એ ઓછી છે. જ્યારે સલ્ફર, સિલેનિયમ એ બધાની નેગેટિવ વેલ્યુ એટલીસ્ટ ઓક્સિજન કરતાં તો હાયર જ છે. એટલે આ એક અપવાદ એમાં જોવા મળે છે. પછી વાત કરીએ આપણે નોન મેટાલિક અને મેટાલિક કેરેક્ટરની, તો ઓક્સિજન અને સલ્ફર છે એ પ્યોરલી નોન મેટલ છે. પછી વાત કરીએ સિલેનિયમ અને ટેલ્યુરિયમની, તો એ બંને મેટલોઇડ જેવા છે. ને પોલોનિયમમાં એ પણ આમ તો મેટલોઇડ ટાઈપનો જ છે, પણ છતાં પણ એમાં મેટાલિક કેરેક્ટર થોડોક ઝાઝા થઈ જાય છે. એટલે એ મેટાલિકની અંદર તમે એને કન્સિડર કરી શકો. તો હવે નેક્સ્ટ પ્રોપર્ટીની આપણે વાત કરીએ તો એ છે નેચર ઓફ બોન્ડિંગ. તો આપણે વાત થઈ એ પ્રમાણે ઓક્સિજન અને સલ્ફર છે એ પ્યોરલી નોન મેટલ છે, એટલે એમાં કોવેલેન્ટ બોન્ડ મોટા ભાગે હોય છે. અને ઓક્સિજન તો નકરો કોવેલેન્ટ બોન્ડ જ બનાવે છે, ઓનલી કોવેલેન્ટ બોન્ડ. જ્યારે સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ આ બધા એવા છે કે જે મેટલોઇડ ટાઈપના છે, એટલા માટે એની અંદર કોવેલેન્ટ બોન્ડિંગ તો હશે જ. પણ પોલોનિયમ એક એવો છે કે જે થોડો ઘણો મેટાલિક બોન્ડ દર્શાવે છે. બાકી બધા જ કોવેલેન્ટ બોન્ડ બનાવે છે. પછી વાત કરીએ કેટેનેશનની, તો ઓક્સિજનની કેટેનેશનની પ્રોપર્ટી છે એ ઓછી છે. જ્યારે સલ્ફરની કેટેનેશન પ્રોપર્ટી થોડીક ઓક્સિજન કરતાં હાયર છે. આપણે S8, S26 આવી એ રીતના અલગ અલગ ઘણા બધા સલ્ફરના ઇવન મેનમેડ એલોટ્રોપ્સ પણ અવેલેબલ છે, એટલે કે અપર રૂપો અવેલેબલ છે મેનમેડ સલ્ફરના. અને આપણે પછી વાત કરીએ એલોટ્રોપ્સની, તો એલોટ્રોપ્સની અંદર અપર રૂપોની અંદર વાત કરીએ તો ઓક્સિજનના 2 અપર રૂપો છે, ઓક્સિજન અને ઓઝોન 2. પછી સલ્ફરના છે 3, રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર અને પ્લાસ્ટિક સલ્ફર. જે મોનોક્લિનિક સલ્ફર જે ચેઇન ફોર્મ નો સલ્ફર તમને ખ્યાલ હશે, S8 ફોર્મમાં એ
S6 ફોર્મમાં એ જોવા મળી જાય છે. પછી S8 વાળો હજી એક છે, ક્રાઉન ફોર્મનો સલ્ફર છે. એવી રીતના બીજા પ્લાસ્ટિક સલ્ફર એટલે લોંગ ચેઇન સલ્ફરની મેનમેડ ફોર્મમાં જોવા મળે છે, જેમાં લગભગ સલ્ફર છે એ લગભગ 20 જેટલા અલગ અલગ અપર રૂપોની અંદર કે એનાથીને પણ વધારે અપર રૂપોની અંદર એ જોવા મળે છે. પછી સિલેનિયમની વાત કરીએ તો રેડ સિલેનિયમ અને ગ્રે સિલેનિયમ એવી રીતના બે છે. ટેલ્યુરિયમમાં નોન મેટાલિક અને મેટાલિક, આમ તો એ મેટાલોઇડ ટાઈપનો જ છે, પણ છતાંય એની અંદર મેટાલિક અને નોન મેટાલિક અમુક પ્રોપર્ટીના હિસાબે એને બાયફર્ગેટ કરવામાં આવ્યું છે. પણ આમાં મેટાલિક છે એ વધારે સ્ટેબલ છે, જ્યારે પોલોનિયમ છે એ બે પ્રકારના છે, આલ્ફા અને બીટા. પછી વાત કરીએ ઓક્સિડેશન સ્ટેટની, તો ઓક્સિડેશન સ્ટેટ ઓક્સિજનનો છે -1, -2, 0, -1/2 આવા અલગ અલગ ઓક્સિજનના ઓક્સિડેશન સ્ટેટ છે. -2 ફોર્મમાં હોય તો ઓક્સિજનના ઓક્સાઇડ કહેવાય છે, -1 હોય તો પેરોક્સાઇડ, -1/2 હોય તો સુપર ઓક્સાઇડ, 0 હોય તો ઓનલી ઓક્સિજન, અને +1 ફોર્મમાં પણ ઓક્સિજન અવેલેબલ હોય છે જ્યારના એ ફ્લોરિન સાથે હોય છે, +1 અને +2. જ્યારે બીજા બધા એલિમેન્ટ છે એ +2, +4 અને +6, ઇવન -2 ફોર્મમાં પણ અવેલેબલ છે. પણ મોટાભાગે +2, +4, +6ની અંદર બીજા બધા એલિમેન્ટ્સ અવેલેબલ છે. તો આ હતા એના ફિઝિકલ પ્રોપર્ટીઝ. તો અહીં સુધી આપણે ફિઝિકલ પ્રોપર્ટી જોઈ ચાલ્કોજન ગ્રુપની. હવે નેક્સ્ટ ટાઈમ આપણે એની કેમિકલ પ્રોપર્ટીઝ ઓબ્ઝર્વ કરશું. થેન્ક યુ.